નડિયાદ મનપા ડેપ્યુટી કમિશનરની કચેરી બહાર દે ધનાધન ભાજપના કાર્યકરોના ટોળુએ કોંગ્રેસી કાર્યકરોને ધસડી નાખ્યો। ભાજપના આગેવાનોએ કાર્યકરોએ ભારે ખેંચતાણ કરી છૂટા હાથની કરી મારામારી। નડિયાદ મહાનગરપાલિકા ડેપ્યુટી કમિશનર ઓફિસની બહાર જ ભાજપના કાર્યકરો અને કોંગ્રેસના કાર્યકરો પોતાની અલગ રજૂઆત માટે આવ્યા હતા। વિડીયોમાં ભાજપના કાર્યકરોની છૂટા હાથની મારામારી કરી એક કોંગ્રેસની માલધારી સેલ ઇન્ચાર્જ રાજુ રબારીને ધીબેડતા નજરે પડી છે। નડિયાદ કોંગ્રેસ પ્રમુખ હાર્દિક ભટ્ટ રજૂઆત માટે ગયા હતા મનપા કચેરી। 748 રૂપિયા અને 715 રૂપિયા બરાબર છે। 748 રૂપિયા એટલે કે 18,075 રૂપિયા પગાર થાય, 18,705 બરાબર છે। હવે એ વખતે અત્યારનું લેટેસ્ટ છે બરાબર, અત્યારનું આ લેટેસ્ટ છે બરાબર છે। 2 મહિના પહેલા મિનિમમ વેજ ગુજરાત સરકારનો 25 દિવસનો પરિચય નાખી ઘટના શું બનેલી, કઈ જગ્યાએ બની? મારું નામ રવિ કાનજીભાઈ પરમાર, એડવોકેટ સામાજિક કાર્યકર છું। હું અને મારા સાથી મિત્ર જીગરભાઈ બ્રહ્મભટ્ટ અમે બંને કમિશનર સાહેબ જોડે અમારા વિસ્તારની રજૂઆત કરવા ગયા હતા। ત્યાં કોંગ્રેસના ઘણા લોકો બેઠા હતા, એમની રજૂઆત કરવા આવ્યા છે અને અમે અમારા બધા પૂર્વ કાઉન્સિલરો અમે બધા સાથે મળીને વિસ્તાર માટે થોડી રજૂઆતો હતી એના માટે જતા હતા। તો એ લોકો કે આ ભાજપના લુખાઓ આવી ગયા, આ પ્રમાણની અમારી ઉપર એમને કોમેન્ટ પાસ કરી એમાં હાર્દિક ભટ્ટ હતા, પછી રાજુ રબારી, એમની જોડે 8-10 બીજા એમના મળતિયા હતા કોંગ્રેસના, અને અમારી જોડે અજયભાઈ પરમાર હતા, એ અમારી જોડે હતો। મારો ભાઈ છે એ બી જોડે આવ્યો હતો। તો કે એની ઉપર ખોટી કોમેન્ટ પાસ કરી, જાતિ વિરેક શબ્દ બોલ્યા કે આ ઢેડા ચામડિયાઓ કહે છે એમને શું કામ છે આ રીતનું। એટલે આ રીતનું તો અમે કીધું લોકશાહીની અંદર આ રીતના પ્રયાગ કરવા એ ખોટું છે। એટલે આ રીતે અમારે ત્યાં થોડી ઝપાઝપી થઈ। એટલે પછી સાહેબે તરત જ કીધું ભાઈ તમે બધા પોલીસ સ્ટેશન આવો અને જે ઘટના બની છે એના વિરુદ્ધ તમે આ લોકોને કાયદેસર કાર્યવાહી કરીને એમની ઉપર પાકી ફરિયાદ સાહેબ લે અને બધાને એરેસ્ટ કરે એવી અમારી માંગ છે। જય મહારાજ, હું હાર્દિક ભટ્ટ, નડિયાદ શહેર કોંગ્રેસ પ્રમુખ। આજે અમે લોકોએ 28 ગયા મહિનાની 28/8 એક મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનરને કરોડો રૂપિયાના પીએફ અને લઘુત્તમ વેતન, ગ્રેજ્યુટી, બોનસના કૌભાંડ બાબતે રજૂઆત કરતો એક પત્ર લખ્યો હતો। એની અગાઉ અમે લોકોએ લખ્યો હતો। લગભગ 3 મહિનાથી આ પ્રક્રિયા ચાલે છે અને આજે અમે તેઓને મળવા ગયા હતા લગભગ 12:15 આસપાસ। એની સાથે મારી નડિયાદ કોંગ્રેસની બધી ટીમ પણ હાજર હતી। અમે ગયા હતા કે અમે જે રજૂઆતો કરી છે તેના ઉપર શું તમે એક્શન લીધું, તેના શું પરિણામ આવે। અમે જ્યારે રજૂઆત કરતા હતા જે વખતે, ત્યારે તેઓની ઓફિસની અંદર ભાજપના પૂર્વ કોર્પોરેટરો અને કોન્ટ્રાક્ટરો દ્વારા અચાનક હુમલો કરી દેવામાં આવ્યો છે। ગમે તેવી ગાળો બોલવામાં આવી છે અને પંકજભાઈની વિરુદ્ધ બોલશો, પંકજભાઈની વિરુદ્ધ લખશો તો આ જ પરિસ્થિતિ થશે, તમારા પગ તોડી નાખીશું, તમારા માથા તોડી નાખીશું। એ લોકો તૈયારી સાથે જ આવ્યા હતા। બહાર અમારા કોંગ્રેસના કાર્યકર રાજુભાઈ, માલધારી સેલના પ્રમુખ છે, તે ઊભા હતા। તેમની પણ પરવા કર્યા વગર એ લોકોએ અમારું જે બહાર ટોળું ઊભું હતું તેની ઉપર પણ હિંસક હુમલો કરેલ છે અને અત્યારે પોલીસ સ્ટેશનની અંદર જાતિવાચક તમે અમારા વિરુદ્ધ શબ્દ બોલ્યા છો એ રીતના એફઆઈઆર નોંધાવવા માટે એ લોકો ગયા છે। પરંતુ અમે દરેક વિડીયો અને અમારું જે ઓફિશિયલ પેજ ઉપર જે લાઈવ કરવામાં આવ્યું હતું કે એ લોકો જ્યારથી આવ્યા હતા અમારી રજૂઆત થઈ છે, આ બધી જ વસ્તુ અમે લોકોએ ફેસબુકના માધ્યમથી એસપી સરને, ડીવાયએસપી સરને, પીઆઈ સાહેબને બધાને મોકલી છે અને ન્યાયિક ફરિયાદ થાય એના માટે, અને એ લોકો જે ખોટી ફરિયાદ કરવા ગયા છે તેમની ફરિયાદ અમને સાંભળ્યા વગર ના લે તેના માટેની રજૂઆત અમે લોકોએ કરી છે। બીજી વસ્તુ કે નડિયાદની અંદર છેલ્લા 25 વર્ષથી જે ભ્રષ્ટાચાર ચાલે છે તેના માટે અમે નડિયાદના ધારાસભ્યની વિરુદ્ધમાં જે પ્રજાના જે પૈસા ખવાઈ ગયા છે તેનું શું કારણ છે, આ બધી બાબત પર અમે તેમને ભ્રષ્ટાચારી નથી ગયા પણ તેમના રાજમાં આટલો મોટો ભ્રષ્ટાચાર થયો છે તેની બાબતમાં અમારું અભિયાન ચાલે છે। બીજું કે નડિયાદની જે પ્રજા છે એને આ